મહાભારતનું કાવ્ય સ્વરૂપ સમજી ગયા છો તમે? આગળ જુદી રીતનો પ્રશ્ન છે એટલે તમને એવું લાગે તો આપણા ઋગ્વેદ, રામાયણ અને મહાભારતને એવું કહેવાયું છે કે દરેક જ્ઞાન માટે એનો ઉપયોગ કરી શકાય એવો છે. હવે દરેક જ્ઞાન માટે ઉપયોગ ક્યારે થાય? તો એની અંદર મોટા ભાગે બધું જાળવ્યું હોય તો સૌ પ્રથમ તો શું? તો કાવ્ય સ્વરૂપ કેવું છે? તો આનું કાવ્ય સ્વરૂપ મહાકાવ્યનું છે. હવે મહાકાવ્ય શું એટલે આપણે સેમ 1, 2માં કદાચ ભણી ગયા છીએ. મહાકાવ્ય કોને કહેવાય? મહાકાવ્યના લક્ષણો નથી પણ ભણી ગયા છો. મહાકાવ્યના લક્ષણો ચોક્કસ હોવાનું કે ઓછામાં ઓછા 8 સર્ગથી વધુ હોવું જોઈએ, 30 સર્ગથી ઓછા હોવા જોઈએ, નાયક ક્ષત્રિય હોવો જોઈએ, નાયિકા ખાનદાન હોવી જોઈએ, રસમાં શૃંગાર, શાંત, વીર, મુખ્ય રસ આવવા જોઈએ. આ જે મહાકાવ્યના લક્ષણો છે એ તમામ લક્ષણો મહાભારતને લાગુ પડે છે. અલંકારમાં પણ એવું હોય કે એક જે છંદ હોય, છંદ અલંકારનું માધ્યમ જાળવે મોટે ભાગે ઉપમા અને અનન્વય, અને છંદ એવો હોય કે એકમાંથી બીજામાં જતાં છંદ બદલાય. એટલા માટે બદલાય કે કથા વસ્તુ બદલાય માટે. તો આ બધી જ બાબતો મહાભારતમાં જાળવેલી છે. બીજું જોઈએ તો આપણને અહીંયા બહુ સરસ વાત પણ આપી છે કે કઈ ભાષાનું છે. ઇલિયડ અને ઓડિસી નાટક કઈ ભાષાનું છે ખબર છે? ફ્રાન્સ કે ફ્રેન્ચ એવી કઈ ભાષાનું છે? બહુ જોઈને કહીશ. ઇલિયડ અને ઓડિસી જે નાટક છે એમાં પણ મહાકાવ્યના લક્ષણો છે. હવે પાશ્ચાત્ય સંસ્કૃતિનું નાટક છે પણ એમાં જે નાયક અને નાયિકાનું વર્ણન છે રામાયણ જેવું છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણી સંસ્કૃતિમાંથી જ પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ એનો ઉપયોગ કરે છે. તો પછી આપણી સંસ્કૃતિમાં જે લક્ષણો છે એ લક્ષણોનો ઉપયોગ બધા સાહિત્યમાં, મેં કીધું એમ બધા જ જ્ઞાનમાં થઈ શકે છે. અને એ ક્યારે બને? તો મોટે ભાગે કંઈ પણ તમે કહેવા માંગો છો એ લોકપ્રિય હોવું જોઈએ, એ રુચિકર હોવું જોઈએ, લોકોને ગમે એવું હોવું જોઈએ. ધારો કે વિરાટ પર્વ તમે ભણો છો તો તમને ઉદ્દેશ આપી જ દીધો છે કે લંપટ માણસનો નાશ ચોક્કસ છે. પછી બીજું શરૂઆત કરી છે કે અશોક વાટિકાનું સુંદર દ્રશ્ય આપણને આપ્યું છે. તો આવી બધી વાતો એ રુચિકર ગમે, આપણને ગમે, અને એટલે આનું મહાકાવ્ય સ્વરૂપ પણ છે, સાથે સાથે લોકપ્રિય પણ છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?